ભાવનગર જિલ્લામાં પશુપાલકો લાખો રૂપિયાની ભેંસો રાખી દૂધ ઉત્પાદન મેળવે છે અને દૂધમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। મારું નામ કુવાડિયા યોગેશ છે। આહેર સીવીએમએ શિવોર તાલુકો છે। શિવોર ખાખરિયા ગામ છે। 10 ભેંસું છે તાજી વિયાણેલી, બધીને 9-10 લીટરની ભેંસું છે અને દરરોજનું 120, 110, 120 એક ટાઈમનું દૂધ થાય છે। સર્વોત્તમ ડેરીમાં ભરવી સીવી અને ભેંસનો વેપારી કરવી સીવી, લે વેચનું કરવી સીવી અને હું ગ્રેજ્યુએટ છું અને આ એમ માનો વર્ષ દિવસથી દૂધનો હિસાબ કરવી સીવી, ક્યાં હિસાબ પણ નથી કરતા। શું લાગે તમે ગ્રેજ્યુએશન છો પણ નોકરી છોડીને આ પશુપાલન શરૂ કર્યું, શું કહેશો? બસ આ પોતાનો ધંધો વ્યવસાય પોતાની અને જ્યારે માણસ વધુ કામ કરાવી શકીએ આપણે એ માટે થઈને આ ભેંસુનું કરવી છે અને પગાર કરતાંય આમાં સારું છે। કેટલી ભેંસો છે તમારી પાસે અને કેવી કિંમતની ભેંસો છે? ભેંસમાં તો એમ માનો 9-10 લીટરની છે એ 1,70,000, 1,80,000, 2 લાખ આજુબાજુની ભેંસ છે। બધી થઈને 15-17 ભેંસ છે। આખા વર્ષની અંદર તમે કેટલી ભેંસો વેચો છો? અંદાજિત 200-250 ભેંસોનો વેપાર થઈ જાય છે। એક ભેંસે શું અંદાજે તમને મળતું હોય છે? 2-3 હજાર મળે છે એક ભેંસે। ભાવનગર જિલ્લાના ખાખરિયા ગામે રહેતા આ યુવકે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે। ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યા બાદ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે। છેલ્લા 1 વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે। પશુપાલક પોતાની પાસે 10 થી 15 જેટલી ભેંસ રાખે છે અને ભેંસની લેવેચ પણ કરે છે, તો સાથે જ દૂધ ઉત્પાદન મેળવી અને લાખો રૂપિયાની આવક મેળવે છે। પ્રતિદિન રોજનું 110 લીટર સુધીનું દૂધ ડેરીની અંદર ભરવામાં આવે છે અને જેનો ભાવ 65 રૂપિયાથી 85 રૂપિયા સુધી મળી રહે છે। એટલે એક દિવસનું આશરે 7,700થી 8,000 રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન મળી રહે છે। તો સાથે જ મહિના 2,38,000થી 2,55,000 સુધી દૂધમાંથી ઉત્પાદન મળી રહે છે। સાથે જ ગાયોની ભેંસમાં લે વેચ કરતાં મહિને અંદાજિત 5 થી 8 ભેંસનું વેચાણ કરે છે, જેમાંથી પણ આશરે 40,000થી 50,000 રૂપિયા સુધીનો નફો મળે છે, જેથી યુવક મહિને 3 લાખ સુધીની કમાણી કરે છે, જેમાંથી ભેંસની પાછળ, ખાણદાણ તેમજ ગોવાળ અને અન્ય ખર્ચ કાઢતા 1 લાખ રૂપિયા વધે છે।